નવસારી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ વિરાવળ ગામના ટેકરા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિરાવળ ગામનો નવસારી નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ છેલ્લા 10 વર્ષથી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન ગંભીર બન્યો હોવાનું રહીશો જણાવી રહ્યા છે। વરસાદી મોસમ દરમિયાન ટેકરા ફળિયા વિસ્તારમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવા તેમજ મજૂરોને રોજગાર માટે બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાને લઈને રવિવારે 17 મે 2026 ના રોજ રાત્રે આશરે 9 વાગે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર પ્રકાશ રાઠોડ અને પ્રભા વલસાડિયાએ સ્થાનિક રહીશો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ સાંભળી હતી। બેઠક દરમિયાન રહીશોએ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વર્ષોથી પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી। કોર્પોરેટરોએ વિસ્તારમાં લોકોને પડી રહેલી હાલાકી અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા સૂચન કર્યું હોવાનું જણાવ્યું હતું। પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા, વોર્ડ નંબર 4 ની સુધરાઈ સભ્ય છું। અમે જ્યારે નવસારી નગરપાલિકામાં વિરાવળ ગામનો સમાવેશ કરવામાં આવ્યો 19-20માં ત્યારથી જે બી બોડી આવી ભાજપની તે લોકોએ કંઈ પણ કામ કર્યું નથી। તે અમને પ્રચાર દરમિયાન જોવા મળ્યું અને એક જગ્યા તો એટલું ખરાબ છે ત્યાં કે રાત્રે કે દિવસના પણ ચાલવામાં મુશ્કેલી પડતી છે અને વરસાદમાં તો એટલું બધી હાલાકી પડે કે લોકો કેવી રીતે પોતાના કામ ધંધે કે છોકરાઓ સ્કૂલ જાય તે પણ એક સવાલ છે। એવી રીતના 3 ગલી તો એટલી ખરાબ છે ત્યાં કે ત્યાં ચોમાસામાં શું ને સારી રીતના એને રાત્રે એ લોકોને ચાલવાની પણ મુશ્કેલી પડતી છે અને કશું કોઈ કામો થયા નથી। અમે રાત્રે રવિવારે 9 કલાકે અમે સ્થાનિકોની મુલાકાતે ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે આ તાત્કાલિક ધોરણે કરવાનું બહુ જરૂરી છે, કેમ કે જો કરવામાં નહીં આવે તો આ મોટી દુર્ઘટના થઈ શકે તેવું છે। એટલે અમે તરત જ સવારે બીજે દિવસે અમે નગરપાલિકાનો સંપર્ક કર્યો અને હમણાં થોડું તાત્કાલિક ધોરણે જે પણ હમણાં ચોમાસું આવે તે પહેલાં થોડુંક એ લોકોને રાહત થાય તેવી કામગીરી શરૂ કરવામાં આવેલી છે, પણ અમે એ માટે પ્રયત્નશીલ છે કે કાયમી ધોરણે એનું નિકાલ આવે। જે બી ડ્રેનેજની સમસ્યા છે, રોડની સમસ્યા છે, બ્લોક પેવિંગ કશું કામો થયા નથી તે ધીરે ધીરે અમે કરવાના પ્રયત્નશીલ છે। નવસારી